અંતરંગ કલા અને એજ્યુકેશન વેલફેર સોસાયટી ટોંક જિલ્લા સાથે રાજસ્થાન લલિત કલા અકાદમી જયપુર દ્વારા ટોંકમાં 18મું આંતરરાષ્ટ્રીય કલા પર્વ ક્રિયાન્સમાં કલાકારો દ્વારા તારીખ 15 નવેમ્બરથી 17 નવેમ્બર સુધી ત્રિદિવસીય કલાનો મહાકુંભ મેળાનું ભવ્ય આયોજન યોજવામાં આવ્યું હતું, જેમાં ભારતના 18 રાજ્યો, પાડોશી દેશ નેપાળ તથા રશિયા, રૂસ અને સ્થળાંતર ટોંક જિલ્લાના કુલ મળી 570 જેટલા ચિત્રકારો પોતાની કલા કેનવાસ પર ઉતાર્યા, જેમાં આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, રાજકલા રત્ન અને યુવા આઇકોન એવોર્ડ સાથે અઢળક ઇનામો આપી ચિત્રકારોને પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું, જેમાં અંજારના ચિત્રકાર નાનજી એસ રાઠોડ ગોરડિયાની સાથે કચ્છ જિલ્લાના 13 જેટલા ચિત્રકારો પધારેલ ખૂબ નામના મેળવી હતી, જેમાં અંજારના ભરત આર જોગીને આંતરરાષ્ટ્રીય કલા રત્ન એવોર્ડ, સિનુગ્રાના સલેમાન સિરાજ રાષ્ટ્રીય કલા રત્ન અને મંથન કુમાર આર બુચિયા ભુજને યુથ આઇકોન એવોર્ડ અને બલરામ મહેશ્વરી સિનુગ્રાની સાથે પાર્થકુમાર મંગરિયા બિદડા, સુલતાન સિરાજ સિનુગ્રા, તનવીર શેખ અંજાને શ્રેષ્ઠ કૃતિ શાંતનુથી પ્રોત્સાહન સન્માન કરવામાં આવ્યું અને દેવજી મહેશ્વરી ગાંધીધામ, ખેંગાર મહેશ્વરી સિનુગ્રા, દિલીપ વાઘેલા દેસલપર ગુંતલી, સવાભાઈ ધવલ દાત્રાણા વાગડને બહુમાનથી સન્માનિત કરવામાં આવ્યા. આ સાથે રાજસ્થાન કચ્છનું નામ મોખરે આવતા ભાગ લેનાર ભારતના 18 રાજ્યો અને રાજસ્થાનમાં કચ્છની સાથે એક જ નાદ, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. કચ્છના કલાકારોમાં અઢળક કલાઓ છે, તો કચ્છમાં કેટલી હશે તે ગર્વની સાથે કલા પર્વ ક્રેયાન્સના સલાહકાર સમિતિના અગાઉ આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ચિત્રકાર નાનજી રાઠોડ સાથે સંયોજક ડોક્ટર હનુમાનસિંહ ખરેડા, સલાહકાર સમિતિના સભ્ય હરિસિંહ ભાટી, પુષ્પેન્દ્ર જૈન, મહેશ ગુજર, પવન ટાંક અને સમિતિએ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયાબડાસા, કચ્છ.